હાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે ફરી એક વખત આપનું આજના સેશનમાં. મિત્રો, સજીવો અને વસ્તી ચેપ્ટર અંતર્ગત આપણે અલગ અલગ નવી નવી માહિતી શીખતા આવીએ છીએ, જે ખરેખર આપણને આજે પર્યાવરણમાં આપણે જીવી રહ્યા છીએ તો એ કુદરતી વાતાવરણ છે, એની અંદર સજીવો અને એનું મહત્ત્વ અને એની એકમેક સાથેની આંતરક્રિયાઓ એના વિશે ઘણું બધું ભાન કરાવે છે. માત્ર ને માત્ર આપણું જ અસ્તિત્વ છે અને એ જ મહત્ત્વનું છે એવું હોતું નથી. અને એના માટે કુદરતી જે કહી શકાય પરિબળો, એટલે એ જૈવિક અને અજૈવિક આ બંને પ્રકારના પરિબળો જે છે આપણા જીવનને ઘણી બધી અસર કરતા હોય છે, જેનાથી આપણને ખ્યાલ આવી શકે છે. તો જોઈએ મિત્રો, આજની જે બાબત છે એમાં આંતરક્રિયાઓ અંતર્ગત સ્પર્ધા જે છે એની ચર્ચા કરીએ. શું કહે છે સ્પર્ધા અંતર્ગત? જ્યારે ડાર્વિને પ્રકૃતિમાં એટલે કે કુદરતમાં અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતા વિશે કહ્યું, ત્યારે તેમને નક્કી કર્યું હતું કે કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ છે. એટલે અહીંયા આગળ ખરેખર વિચારો જેવું શું છે મિત્રો, સમજો કે ભાઈ ડાર્વિન છે એ પોતાનો જે અભ્યાસ કરતો હતો કે કુદરતી વાતાવરણની અંદર અસ્તિત્વ ટકાવી રાખવા માટે જીવન સંઘર્ષ ખૂબ અગત્યનો છે. એટલે જીવન જીવવા માટે સંઘર્ષ કરવો પડે ને પડે જ. જે સંઘર્ષ કરે છે એ ટકે છે અથવા તો જીવે છે લાંબુ આયુષ્ય, બરાબર. એટલે લાંબુ આયુષ્ય જીવવા માટે સંઘર્ષ કરવો જરૂરી છે જીવન ટકાવી રાખવા માટે. તો જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતા, એનો મતલબ શું કે જે સજીવો વાતાવરણ જે પ્રકારનું છે, એની આજુબાજુની પરિસ્થિતિ જે પ્રકારની છે, એ પરિસ્થિતિમાં પોતાને ઢાળી દે છે, એટલે કે એમાં અનુકૂળ બની જાય છે. મહત્તમ રીતે સંઘર્ષ તો કરે છે પણ અનુકૂળ બની જાય છે, એ ચિરંજીવી એટલે લાંબુ આયુષ્ય જીવી શકે છે. તો એ વાતાવરણ માટે યોગ્યતા છે, એની યોગ્યતા વાતાવરણ માટે યોગ્ય છે. તો એટલા માટે પ્રકૃતિ જે છે એની યોગ્યતમની ચિરંજીવિતા એટલે એવા સજીવો કે જે વાતાવરણની અંદર જે છે પોતે પોતાની જાતને અનુકૂળ બનાવે છે તે લાંબુ આયુષ્ય જીવે છે. તો જીવન સંઘર્ષ અને બીજું છે યોગ્યતમની ચિરંજીવિતા એટલે કે અનુકૂળ થઈને જીવવું, બરાબર. ત્યારે એણે શું નક્કી કર્યું? તો ત્યારે તેણે નક્કી કર્યું કે કાર્બનિક ઉદ્વિકાસમાં જે કંઈ ઉદ્વિકાસ થાય છે, બરાબર, તો કાર્બનિક ઉદ્વિકાસમાં, હવે કાર્બનિક ઉદ્વિકાસ એટલે શું સમજો. વાતાવરણના ઘટકો જે તૈયાર આપણને મળે છે એ અકાર્બનિક છે, બરાબર. CO2 છે, પાણી છે, સૂર્યપ્રકાશ છે, જમીન છે. તો આ બધી વસ્તુ શું છે? અકાર્બનિક છે. હવે અકાર્બનિકમાંથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા માનો કે શર્કરાનું નિર્માણ કરવું, તો શર્કરા શું છે? કાર્બનિક છે. તો કાર્બનિક ઉદ્વિકાસ એટલે આવા કાર્બનિક ઘટકો જે છે એ સમુદ્રના પાણીમાં, પ્રાથમિક કક્ષાના જે બનેલા સમુદ્ર છે એના પાણીમાં આ કાર્બનિક ઘટકો બને, એકમેક સાથે જોડાય અને પૂર્વકોષ બનાવે, કલિલ તંત્ર બનાવે, પૂર્વકોષ તરીકે ઓળખાય, એમાંથી કોષનું નિર્માણ થવું, એમાંથી સજીવનું નિર્માણ થવું અને સજીવનો ઉદ્વિકાસ થવો. તો આ કાર્બનિક ઉદ્વિકાસની આખી યાત્રા છે. તો એ કાર્બનિક ઉદ્વિકાસ છે એમાં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ છે, એવું કહે છે કે આંતરજાતીય હરીફાઈ થાય ને તો એના કારણે જ જે છે આ ઉદ્વિકાસ ક્યાંક ને ક્યાંક આગળ વધતો જોઈ શકાય. સામાન્યત એ માનવામાં આવે છે કે સ્પર્ધા ત્યારે જ થાય છે જ્યારે નજીકની સંબંધિત જાતિઓ એટલે કે હરણ તૃણાહારી છે, બરાબર, તો કોઈ અન્ય પ્રાણી પણ એવું કે જે તૃણાહારી હોય, બરાબર. તો બે તૃણાહારી છે, દાખલા તરીકે માનો હરણ અને ગેંડા જે છે તૃણહારી સમજો, બરાબર. અથવા તો માનો કે ભાઈ હાથી છે, બરાબર. એમ તો તૃણહારી સજીવો, તો એનો મતલબ એ જાતિ એકમેકની નજીક છે, અથવા તો હરણની જ જાતિ એ પણ એકમેકથી સંકળાયેલ છે. તો સંબંધિત જાતિઓ એક જ સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે. સંબંધિત જાતિઓ જે છે એક જ સરખો સ્ત્રોત હોય તેના માટે શું કરે છે? સ્પર્ધા કરે છે. આવું સામાન્ય રીતે માનવામાં આવતું હતું. અને સ્ત્રોત કેવો હોય? મર્યાદિત હોય. સ્ત્રોત મર્યાદિત હોય ત્યારે આ સ્પર્ધા થાય છે, આવું સામાન્ય જે કહી શકાય માનવામાં આવતું, પરંતુ તે સંપૂર્ણ રીતે સાચું નથી. પહેલાં એવું માનવામાં આવતું ભાઈ જે સ્ત્રોતની જરૂર છે એ સ્ત્રોત જે છે એ મર્યાદિત માત્રામાં હોય
અને એનો ઉપયોગ કરનાર જે જાતિઓ એકમેકથી જોડાયેલી હોય, નજીકની હોય સંબંધિત જાતિઓ, તો એ સ્ત્રોત માટે સ્પર્ધા તો થવી જરૂરી છે. તો એના માટે સ્પર્ધા થશે કે જે સ્ત્રોત મર્યાદિત હોય, પણ એ 100% સાચું નથી, સંપૂર્ણ રીતે તેને સાચું કહેતા નથી. શું કહે છે? તો શા માટે સાચું નથી? પહેલી વાત તો એ છે કે સંબંધિત ન હોય તેવી જાતિઓ પણ એક જ સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરી શકે છે. એટલે નજીકની સંબંધિત ન હોય એવી જાતિ પણ એક સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરી શકે છે. એ સૂક્ષ્મ સજીવો પણ હોય છે કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ પણ હોઈ શકે છે. પણ ક્યારે? તો જ્યારે એમનો સ્ત્રોત જે છે એ સામાન્ય એક સરખો હોય ત્યારે, ખોરાકનો સ્ત્રોત. બરોબર. દ્રષ્ટાંત માટે એક્ઝામ્પલ તરીકે આપણને કહે છે કે ભાઈ દક્ષિણ અમેરિકાના કેટલાક છીછરા તળાવમાં મુલાકાત લેતા આગંતુક સુરખાબ એટલે કે ફ્લેમિંગો જે બર્ડ છે, બરોબર, સુરખાબ, અને ત્યાંની સ્થાનિક માછલીઓ. હવે જો સ્પર્ધા કોની વચ્ચે થાય છે? ફ્લેમિંગો, સુરખાબ જે છે એ અને તેની સ્થાનિક માછલીઓ. તેમના સામાન્ય ખોરાક, એમનો ખોરાક બીનો કયો હતો? તો કે પ્રાણી પ્લવકો. હવે એ પ્રાણી પ્લવકો જે છે એના માટે શું કરે છે? સ્પર્ધા કરે છે. તો શબ્દ શું આપણે જોવાનું છે? પ્રાણી પ્લવકો. પ્રાણી પ્લવકો અને વનસ્પતિ પ્લવકો આ શું છે? તો એવું કહી શકાય કે ભાઈ પ્રાણી સૂક્ષ્મ જલીય જે કહી શકાય સજીવો, અને વનસ્પતિ સૂક્ષ્મ જલીય સજીવો, આવું કહી શકાય. પ્લવકો જે છે, બરાબર, તે જલીય સજીવો છે, પણ કેવા છે? સૂક્ષ્મ. તો પ્રાણી સૂક્ષ્મ સજીવો, તો સૂક્ષ્મ પ્રાણી સજીવો અને સૂક્ષ્મ વનસ્પતિ સજીવો પણ કેવા? જલીય. બરાબર. તો એને પ્લવકો તરીકે ઓળખાય છે. પ્રાણી માટે ઝૂ પ્લેન્કટોન શબ્દ વાપરાય છે. પ્લેન્કટોન એટલે પ્લવકો, બરાબર, ઝૂ એટલે પ્રાણી. અને વનસ્પતિ જે છે એના માટે તો એને કહી શકાય કે ભાઈ ફાઇટોપ્લેન્કટોન શબ્દ યોગ્ય છે. ફાઇટો એટલે વનસ્પતિજન્ય, બરાબર, વનસ્પતિ, અને પ્લેન્કટોન એટલે કે પ્લવકો. તો આ પ્રાણી પ્લવકો અને વનસ્પતિ પ્લવકો. તો શું કહે છે કે આ સુરખાબ એટલે કે ફ્લેમિંગો અને સ્થાનિક માછલીઓ બંનેનો ખોરાક જે છે પ્રાણી પ્લવકો છે. તો એક જ ખોરાક છે. હવે એ બે જાતિ અલગ છે. માછલી જે છે જલીય સજીવો અને ફ્લેમિંગો પક્ષી જે છે, બરાબર. તો પણ આ બંનેનો ખોરાક એક છે. તો એની વચ્ચે શું થાય છે? સ્પર્ધા. એટલે કે નજીકની સંબંધિત જાતિઓ એવું જરૂરી નથી. આ પહેલી વાત. બીજી વાત શું કીધી આપણને? તો કે મર્યાદિત સ્ત્રોત માટે સ્પર્ધા થાય. તો એના માટે સમજાવે છે. બીજી વાત એ છે કે સ્પર્ધાના સ્ત્રોતનું મર્યાદિત હોવું આવશ્યક નથી. એટલે દર વખતે સ્ત્રોત મર્યાદિત જ હોય એવું જરૂરી નથી, અને એના માટે જ સ્પર્ધા થાય એવું જરૂરી નથી. શું કહે છે? દખલગીરીની સ્પર્ધામાં એક જાતિની ખોરાક લેવાની કાર્યદક્ષતા બીજી જાતિ જે છે એની દખલયુક્ત અને અવરોધક હાજરીને કારણે ઘટી શકે છે. એનો મતલબ સ્ત્રોત તો ઘણો બધો છે પૂરતી માત્રામાં, પણ શું કહે છે કે એક જાતિની જે ક્ષમતા છે ખોરાક ગ્રહણ કરવાની સ્ત્રોત માટેની, પણ બીજી કોઈ જાતિની હાજરી, સમજો, હાજરી અથવા તો એની દખલગીરી અથવા તો જે કહી શકાય એનો અવરોધ જે છે એને કારણે શું થાય છે? તો કે એક જાતિ જે હતી એની પોતાની ક્ષમતા ખોરાક માટેની ઘટી શકે છે, સ્ત્રોત માટેની. હવે આવું એક ઉદાહરણ તમને આપું, આ સમજાય એટલા માટે કે દાખલા તરીકે આપણે કોઈ મેરેજ ફંક્શન હોય, લગ્ન પ્રસંગ હોય, એની અંદર જમવા માટે ગયા હોય, સમજો ધ્યાનથી, તો એમાં દરેક વ્યક્તિ છે એની વૃત્તિ અથવા તો એની ક્ષમતા જે છે અથવા તો કહી શકાય કે એની જે કહી શકાય કે વૃત્તિ જે છે એની પોતાની જે છે લાગણીઓ સરખી ના હોય, બરાબર. તો શું થાય? ઘણી વખત સમજો ઘણા લોકોને એવું થાય ઘરે તો ઘણો બધો ખોરાક છે, ખાઈ શકે છે, પણ જ્યારે જાહેરમાં ઘણા બધા લોકો વચ્ચે ખોરાક લેવાનો હોય ત્યારે એ શરમાય છે, સમજો. તો એની વૃત્તિ કેવી છે? શરમાળ પ્રકૃતિ છે, બરાબર. હવે શું થાય? ઘણા લોકોને એવું છે કે એક વખત પીરસવામાં જે કંઈ પહેલી વખતમાં આવે એટલું જમવું, બીજી વાર જવામાં શરમ લાગે. ખ્યાલ આવે છે હું શું કહું છું? બરાબર. અન્ય કોઈ લોકો જે છે એને શરમ નથી આવતી, પણ એ ક્રાઉડ, એ ભીડ છે, હવે બધા સરખા જ છે, મેરેજની અંદર કોઈ સંબંધીઓ રિલેટિવ જ હોય, સમજજો ધ્યાનથી, પણ એમાં પણ શું થાય છે? અને એવું લગ્ન પ્રસંગમાં એ ખોરાક ઘટી જાય એવું નથી. સ્ત્રોત છે અમર્યાદિત, તમે જેટલું જમવું એટલું જમી શકો છો, એમાં કોઈ મર્યાદા નથી, ફિક્સ ભાણું નથી. પણ કહેવાનો મતલબ કે ઘણા બધા લોકો છે, મને લાઈન લાંબી છે અને વાર લાગશે, એ પણ એક અવરોધ છે. તો ઘણા લોકોની હાજરી છે એ પણ અવરોધ થાય, બરાબર. તો આમ કહી શકાય કે અન્ય લોકોની હાજરીને કારણે આપણે ખોરાક સીમિત મર્યાદિત માત્રામાં લઈએ છીએ. તો એનો મતલબ એ આપણને નુકસાન નથી કરતા, બરાબર, કે આપણી સાથે સ્પર્ધા પણ નથી એની ખોરાક માટેની, પણ માત્ર એની હાજરી, અને પાછો ખોરાક પણ અમર્યાદિત છે, મર્યાદિત નથી.
કે આપણે જાજો ખોશો ફૂટી જશે એવું નથી, સમજો. છતાં પણ જે છે શું થાય છે, આપણે આપણી સંકુચિત બુદ્ધિ અથવા તો આપણી જે કહી શકાય મર્યાદા અથવા તો સરબાણ પ્રકૃતિ છે એના કારણે આપણે બીજી વખત ખોરાક લેવા ઊભા નથી થતા. તો એ વખતે આપણો ખોરાક સ્ત્રોત ઘટે, ખ્યાલ આવે ને, આપણી કાર્યદક્ષતા ઘટે. એમાં એવું છે કે એવું જરૂરી નથી કે બીજી જે જાતિ છે એને નુકસાન અથવા એની સ્પર્ધા ક્યારે થાય કે મર્યાદિત હોય તો અમર્યાદિત છે, છતાં પણ બીજી જાતિની હાજરી હોવાને કારણે પણ એ પોતે ખોરાક ઓછો લઈ શકે છે. ખ્યાલ આવે છે? દાખલા તરીકે એક વસ્તુ સમજો, સિંહ છે, સિંહ બરોબર, તો સિંહ ઘાસ નથી ખાતો, પણ છતાં પણ સિંહની હાજરીને કારણે જે છે એ હરણ છે એ ઘાસ ખાતા હોય, ચરતા હોય તો જગ્યા છોડીને જતા રહેશે. હવે ત્યાં તો ઉદાહરણ એવું છે બને છે કે ભાઈ બે વચ્ચે જે છે કોનો તો કે પરભક્ષણનો સંબંધ છે કે સિંહ હરણને ખાઈ જાય એટલા માટે, બરાબર. પણ માનો કે સિંહ છે એની ઉપર એટેક ન કરે ને તો પણ એને એની બીક છે, સમજાય છે, તો એની હાજરી પણ એના માટે અવરોધ સમાન છે. ખ્યાલ આવે છે? તો આ વસ્તુ કેવી છે કે એક જાતિ બીજી જાતિ જે છે, દાખલા તરીકે માનો કે ગાય છે અને કહી શકાય કે ભાઈ કૂતરા છે, બરાબર. ખોરાક અમર્યાદિત છતાં પણ કૂતરા છે ને ગાયની ખૂબ નજીક ન જાય બને ત્યાં સુધી, એને કંઈક ને કંઈક ડર છે, એ અવરોધરૂપ છે. ટૂંકમાં કહેવાનો મતલબ શું છે, એક અવરોધરૂપ છે. તો આમ જે છે એક જાતિ બીજી જાતિ માટે અવરોધરૂપ થઈ શકે અથવા એની હાજરી પણ એને દખલયુક્ત હોઈ શકે. ખોરાક ભલે સ્ત્રોત અમર્યાદિત છે છતાં પણ જે છે અમર્યાદિતના કિસ્સામાં પણ કહી શકાય કે એ જે છે એની ક્ષમતા ઘટી શકે છે. ભલે એ સ્ત્રોતો વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય, અમર્યાદિત ઘણી બધી માત્રામાં હોય છતાં પણ જે છે એ પોતે બીજી જાતિના કારણે અવરોધ થઈ શકે છે. તેથી સ્પર્ધાને એક એવી પ્રક્રિયા રૂપે સારી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે કે જેમાં એક જાતિની યોગ્યતા, સાંભળજો, એક જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઘટી જાય છે. એટલે બીજી જાતિની હાજરીમાં જ એની પોતાની યોગ્યતા છે એમાં ઘટાડો જોવા મળે છે. એમાં બીજી જાતિ શું કરે, સ્ત્રોત ભલે અમર્યાદિત હોય, બરોબર. હવે એક જાતિની જે યોગ્યતાનો મતલબ શું, તો ત્યાં છે ને આરનું મૂલ્ય લેવાનું છે આપણે. આર શું છે તો કે એનો આંતરિક દર છે, વસ્તી ગીચતા છે એના માટેનો આંતરિક દર, વસ્તી વૃદ્ધિનો આંતરિક દર શું છે, આર છે, બરોબર. તો એ શું છે આગળ એની યોગ્યતા શું છે તો કે આર એટલે જન્મદર અને મૃત્યુદર. જન્મદર જે છે એને મૃત્યુદર, જન્મદરમાંથી મૃત્યુદર બાદ કરો અને જે મળે આપણને એ શું છે ને આપણે આર તરીકે લીધું છે. તો એ આંતરિક મૂલ્ય જે છે સારું હોય, બરાબર. તો એક જાતિ જે છે એની યોગ્યતા જે છે બીજી જાતિ ઉપર અસર કરી શકે છે. તો એની હાજરી માત્રથી પણ બીજી જાતિ જે છે એ અસરગ્રસ્ત બની શકે છે એવું અહીંયા સૂચવે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ અન્ય ઉદાહરણ જે છે એના દ્વારા થોડીક વધારે વિશેષ સમજ કેળવતા ખ્યાલ આવશે કે ભાઈ સ્પર્ધા જે છે ખરેખર શું છે. પ્રયોગશાળામાં કરવામાં આવેલ પ્રયોગમાં તેની સરખામણીનું સરળતાથી નિદર્શન કરાય છે. એટલે કે આ જે સ્પર્ધા છે ને જો પ્રયોગશાળાની અંદર પ્રયોગ કરવામાં આવે તો સરખામણી કરતાં એક જાતિ અને બીજી જાતિ જે છે એની સાથે કમ્પેરિઝન કરતાં એનું અવલોકન કરતાં વધુ ખ્યાલ આવશે, એમ સરળતાથી સમજી શકાય. જેવું કે ગોસે અને બીજા પ્રયોગાત્મક પરિસ્થિતિવિદો જે છે એણે કર્યું. જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિઓ છેવટે બીજી જાતિઓને દૂર કરી દેશે. આ શું છે સાંભળજો, શું કહે છે કે જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ એટલે કે જે સક્ષમ જાતિ જે છે એ છેવટે અન્ય બીજી જાતિઓ છે એને દૂર કરી દેશે. પરંતુ કુદરતમાં આ પ્રકારના સ્પર્ધાત્મક બહિષ્કાર માટેના પુરાવા હંમેશા નિર્ણાયક નથી હોતા. એટલે માત્ર ને માત્ર અન્ય જાતિ ત્યાંથી ખસી જાય છે એના માટે સ્પર્ધા જ જવાબદાર છે એવું જરૂરી હોતું નથી. ક્યારેક એને તેનું વાતાવરણ છે એ પણ અનુકૂળ ન હોય એવું પણ બની શકે, એટલે હંમેશા એ નિર્ણાયક હોતા નથી. એટલે સ્પર્ધાને કારણે બહિષ્કાર થવો, એક જાતિથી બીજી જાતિનો બહિષ્કાર થવો અને જાતિ ત્યાંથી ખસી જશે અથવા તો નાશ પામે, માત્ર ને માત્ર સ્પર્ધા જ જવાબદાર છે એવું કહી શકાતું નથી. કુદરતમાં ઘણા બધા એવા પરિબળો છે કે જે અલગ અલગ સજીવો છે એની જાતિઓને અલગ અલગ રીતે અસર કરતા સાબિત થઈ શકે છે. આગળ વાત કરીએ તો કેટલાક કિસ્સાઓમાં ઠોસ અને સ્વીકાર્ય પરિસ્થિતિજન્ય સંયોગિક પુરાવા મળે છે, સમજાય છે. એટલે એવા પુરાવા તો મળે છે, બરાબર.
એના ઉદાહરણ આપે છે, જેમ કે ગેલોપેગસ બરફનો ટાપુ. ગેલોપેગસ બરફનો ટાપુ છે, જ્યાં એબિંગડન કાચબો જે છે એની જાતિ જોવા મળતી. હવે શું થાય તો કે ત્યાં બકરીઓ જે છે એ લાવ્યા બાદ, એટલે બકરીઓ જે છે એની જાતિને ત્યાં ઇન્ટ્રોડ્યુસ કરે છે, એટલે કે ત્યાં લાવવામાં આવે છે ટાપુ ઉપર. તો શું થાય છે, એ લાવ્યા બાદ એક દાયકામાં જ વિલુપ્ત થઈ ગયો, એટલે કે એબિંડન કાચબો જે છે વિલુપ્ત થઈ ગયો. હવે શું થયું, ખરેખર ઘટના સમજો કે ભાઈ ટાપુ વિસ્તાર છે, ફરતો દરિયો છે. હવે ટાપુ વિસ્તાર છે ત્યાં એબિંગડન કાચબો છે જોવા મળતો. હવે કાચબો જે છે શું કરતો હતો કે અહીંયા આગળ જે તૃણ એટલે કે ઘાસ છે એની કુણી કૂંપણ જે છે વનસ્પતિની ઘાસની, બરોબર, એ પોતાનો ખોરાક તરીકે લે અને જીવન પસાર કરે. હવે ત્યાં જે છે એ આ પ્રયોગ છે એની દ્રષ્ટિએ સમજો કે ત્યાં જે છે બકરીઓને દાખલ કરવામાં આવે છે, જેને પોતાની જે કહી શકાય ખોરાક જે છે એની જરૂરિયાત છે કૂણું ઘાસ, બરાબર. હવે શું થયું તો કે બકરીઓ જે છે એને દાખલ કરી ટાપુ ઉપર. તો ટાપુ ઉપર હવે શું થયું, કાચબાને પણ ખોરાક તરીકે કૂણું ઘાસ જોઈએ છે, એની કૂંપણો, બરાબર, અને બકરીઓ છે એનો પણ ખોરાક એ વનસ્પતિજન્ય ઘાસને કૂંપણ છે, સમજો, બરાબર. હવે થાય શું તો કે ધીમે ધીમે એવું થાય છે કે ભાઈ એક જ દાયકાની અંદર તે ટાપુ ઉપરથી એબિંગડન કાચબો જે છે વિલુપ્ત થઈ જાય છે, જાતિ ત્યાંથી નાશ થઈ જાય છે, ગાયબ થઈ જાય છે, ખસી જાય છે. તો અહીંયા ક્યાંક ને ક્યાંક આ રીઝન છે સ્પર્ધા માટેનું યોગ્ય છે કે એની સ્પર્ધા જે છે એના કારણે. હવે એના માટે જવાબદાર કારણ શું સામે આવ્યા છે, તો દેખીતી રીતે બકરીઓની મહત્તમ ચરણ દક્ષતા ને કારણે જ આ વસ્તુ પોસિબલ બને છે. એટલે એની જે ચરવાની જે ક્ષમતા છે મહત્તમ છે કોની, બકરીઓની, કાચબા કરતાં, જેથી કરીને બકરીઓને ખોરાક મળે છે અને કાચબો છે એને ખોરાક યોગ્ય મળતો નથી. તો એ સ્પર્ધાનું રીઝન છે કે એના કારણે જે છે કાચબો જે છે એની જાતિ જે છે વિલુપ્ત થતી જણાય છે. આગળ કહે છે પ્રકૃતિમાં સ્પર્ધા થવાનો બીજો પુરાવો જે છે એ સ્પર્ધાત્મક મુક્તિ છે. સ્પર્ધાત્મક મુક્તિ એટલે શું તો કે જે બે જાતિ વચ્ચે સ્પર્ધા થાય છે એમાંથી સક્ષમ જાતિ જે છે ટકે અને બાકીની જાતિ ત્યાંથી મુક્ત, એટલે સ્પર્ધામાંથી મુક્ત, સ્પર્ધા નહીં કરવાની, ત્યાંથી નાસી જવું અથવા તો દૂર ખસી જવું એમ ટૂંકમાં, બરાબર. તો સ્પર્ધા મુક્તિ છે. તો સ્પર્ધાત્મક મુક્તિ છે. શું કહે છે એમાં તો કે હરીફ રૂપે ઉત્તમ જાતિની એટલે કે સક્ષમ જાતિ છે એની હાજરીને કારણે જે જાતિનું વિતરણ નાના ભૌગોલિક વિસ્તારો પૂરતું પ્રતિબંધિત થઈ ગયું છે, એટલે એનો મતલબ એક ફિક્સ જગ્યા છે કે જગ્યા છે એને છોડીને ક્યાંય ના જાય એના પૂરતું મર્યાદિત છે, એના માટેની વાત કરે છે. તે સ્પર્ધા જાતિને પ્રયોગાત્મક રીતે દૂર કરી દેવાથી તેનો વિતરણ વિસ્તાર જે છે એ નાટકીય રીતે ફેલાઈ જાય છે. જેમ અહીંયા આપણે જોયું કે ભાઈ બકરીઓ છે એના આવવાથી કાચબો વિલુપ્ત થઈ જાય છે, બરાબર. હવે અહીંયા કાચબાને માટે વિસ્તાર મર્યાદિત કે ટાપુ જે છે એટલો જ વિસ્તાર, એથી વિશેષ તો કંઈ છે નહીં, બરાબર. તો અહીંયા એવું જ કંઈક ઉદાહરણ આપે છે, પણ એ ઉદાહરણ એનાથી થોડુંક વિરુદ્ધમાં એમ કહેવાય કે સમજવા માટે કે ભાઈ પ્રકૃતિ એટલે કુદરતમાં સ્પર્ધા થવાનો જે બીજો પુરાવો જે છે એ સ્પર્ધા મુક્તિ છે, કે સ્પર્ધામાંથી મુક્તિ મળે તો શું થાય, બરાબર. તો એ નાટકીય રીતે શું કરે છે, આખી વસ્તુ શું સમજાવે છે કે હરીફ રૂપે જે સક્ષમ જાતિ છે કે જે સ્પર્ધા કરે છે બીજી જાતિ સાથે. હવે આ મજબૂત જાતિને કારણે જે છે બીજી જાતિ જે છે શું થાય છે તો કે ધીમે ધીમે દૂર ખસતી જણાય છે, એની સંખ્યામાં ઘટાડો થાય છે. પણ જો તમે સ્પર્ધા એટલે હરીફવાળી જે જાતિ મજબૂત છે એને ત્યાંથી દૂર ખસેડી લો તો જે ઓલી જાતિ છે કે જે કહી શકાય કે ભાઈ મજબૂત નથી અથવા તો કહી શકાય કે સક્ષમ નથી, એ પણ ધીમે ધીમેનો વિસ્તાર વધી જશે. દાખલા તરીકે અહીં આપણે સમજાવ્યું જેમ કે બકરીઓ છે એની ચરણ દક્ષતા વધુ હોવાને કારણે કાચબો છે એની જાતિ વિલુપ્ત થઈ. પણ હવે જો અહીંયા એવું કરવામાં આવે કે બકરીઓ છે એને ત્યાંથી દૂર ખસેડી લેવામાં આવે તો ઓટોમેટિકલી એ વિસ્તાર છે એમાં કાચબો છે એનો વિસ્તાર વધી જશે, એટલે કે કાચબો જે છે એની ક્ષમતા પ્રમાણે જ ખોરાક લે પણ એની સંખ્યામાં વધારો થશે, તો વસ્તી વૃદ્ધિમાં વધારો દેખાશે. કોના કારણે તો કે સ્પર્ધામાંથી મુક્તિ. સ્પર્ધા થવા જ નથી દેવાની, સ્પર્ધા મુક્તિ એને ટ્રાન્સફર કરી દો. જે જાતિ મજબૂત છે એને ત્યાંથી લઈને દૂર ખસેડી દો. જો એ દૂર લેવામાં આવે તો શું થાય તો કે બીજી જાતિ જે છે એને અવરોધ દૂર થઈ ગયો, એટલા માટે એ પોતે એનો વિસ્તાર વધી જશે એવું સમજાવે છે. શું કહે છે, કાનેલના વૈજ્ઞાનિક છે, કાનેલના
લાવણ્યમયી ક્ષેત્ર પ્રયોગોએ દર્શાવ્યું કે સ્કોટલેન્ડ જે છે એના પથરાળ સમુદ્ર તટ પર મોટા અને સ્પર્ધી રૂપે, સમુદ્ર તટ જે છે એની ઉપર મોટા અને સ્પર્ધી રૂપે ઉત્તમ બાર્નેકલની આંતરજુવાળીય જે ભરતી જે કહી શકાય કે એવો એટલે સમુદ્ર કિનારાનો વિસ્તાર, તટ વિસ્તાર, આંતરજુવાળીય ક્ષેત્રમાં પ્રભાવિતા છે તથા તેને નાના બાર્નેકલ્સ જે છે એને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા. એટલે આ સમજૂતી શું આપે? બાર્નેકલ જે છે એ કહી શકાય કે જલીય ને સજીવ તરીકે છે એની જાતિ છે. હવે મોટા બાર્નેકલ્સ અને નાના બાર્નેકલ્સ, તો આ બંને વચ્ચેની હરીફાઈ શું હોય? તો સમુદ્ર તટ ઉપર રહેલો જે પથ્થર છે એ પથ્થર ઉપર પોતે વસવાટ માટેની, તો એક પથ્થર ઉપર પોતે વસવાટ હોય તો બીજું એને ખેંચીને પાડી દઈને પોતે વસવાટ કરે, તો એમાં જે સક્ષમ છે એ વસવાટ કરી શકે, ત્યાં ટકી શકે. બરાબર. તો આમ જે છે જગ્યાએ મોટા બાર્નેકલ્સ છે એની ક્ષમતાને કારણે નાના બાર્નેકલ્સને ત્યાંથી એણે ખસેડી દીધા, એટલે નાના બાર્નેકલ્સ હવે જોવા મળતા નથી. તો આ સ્પર્ધા છે એનું એક્ઝામ્પલ છે. જે રીતે બકરીઓને કારણે કાચબો વિલુપ્ત થયો એમ બાર્નેકલ્સને કારણે જે નાના બાર્નેકલ્સ છે ત્યાંથી ખસી ગયા. સામાન્ય રીતે માંસાહારીઓ કરતાં તૃણાહારીઓ અને વનસ્પતિઓ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક જણાય છે. તો શું કે સામાન્ય રીતે માંસાહારીઓ જે છે ને એના કરતાં તૃણાહારીઓ અને વનસ્પતિઓ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક જણાય છે. એટલે તૃણહારી અને જે વનસ્પતિઓ છે, વનસ્પતિમાં સ્પર્ધા હરીફાઈ થાય કે ભાઈ પાક જે છે મુખ્ય વનસ્પતિની સાથે બિનજરૂરી ઘાસ જે ઉગી જાય છે, નીંદણ, બરાબર, તો નીંદણ છે એનો પણ ખોરાક જમીનમાંથી અને વનસ્પતિ જમીનમાંથી, તો વનસ્પતિને મળવાપાત્ર જે ખોરાક છે એમાં હરીફાઈ કોણ કરે છે? સ્પર્ધા કરે છે ઘાસ, નીંદણ, તો અહીંયા હરીફાઈ થાય છે. બરાબર. તો તૃણહારી અને વનસ્પતિની જે જાતિઓ છે એ આ હરીફાઈ છે એની અંદર સ્પર્ધાત્મક રીતે ટકી રહેવા માટે વધુ અનુકૂળ ને પ્રતિકૂળ જે છે જણાય છે, એવું કહે છે. બરાબર. તો એના દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક જણાય છે. તો આમ જે છે વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધા જે છે અહીંયા ખૂબ જ અગત્યનું સાબિત થાય છે કે સ્પર્ધાને કારણે જે છે એ જાતિઓ જે છે, હવે ખરેખર સ્પર્ધા જે છે એ એવું અગત્યનું પાસું છે કે એના કારણે જે કહી શકાય સજીવ સૃષ્ટિમાં જાતિનું વૈવિધ્યપણું છે, વિવિધતા જે છે એ જળવાઈ રહે છે. તો એ જે છે સ્પર્ધા પણ એટલી અગત્યની છે અહીંયા કણે અસરકારક એક પરિબળ તરીકે, જે આંતરક્રિયાઓ છે, જાતિઓ વચ્ચેની આંતરક્રિયા એના માટેનું. તો મિત્રો હજી પણ આ ટોપિક બાકી છે, પણ આજના સેશનમાં અહીં સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં વળી પાછો આ ટોપિકને કન્ટિન્યુઅસ કરતા સાથે. ત્યાં સુધી આવજો અને ખાસ વાંચતા રહેજો.